એક બાળક પાસે ફી ભરવાના પૈસા પણ નહોતા. આ વિદ્યાર્થી સાથે ટીચરે જે કર્યું તે જોઈને માણસાઈ પણ રડી પડી. એક ટીચર આટલી હદ સુધી જઈ શકે? પછી જે થયું તે ફક્ત એક ઘટના જ નહીં પણ આજના સમાજની સચ્ચાઈ છે. તો મિત્રો, આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે વિડીયોને આખો જોજો. અને સૌથી પહેલા વિડીયોને લાઈક કરજો અને ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આ ઘટના બિહારની રાજધાની પટનામાં બનેલી છે, જ્યાં સવારના સમયે એક પ્રાઇવેટ સ્કૂલના ક્લાસરૂમમાં બાળકોનો કલરવ ગુંજી રહ્યો હતો. પરંતુ ક્લાસના એક ખૂણામાં 14 વર્ષનો સમીર ચૂપચાપ પોતાની ચોપડી ખોલીને બેઠો હતો. હાથમાં કરચલી વળેલું સ્કૂલ ફીઝની નોટિસનું કાગળિયું હતું. ક્લાસની શિક્ષિકા જયા મેડમ જેવા અંદર આવ્યા, તેમની નજર સીધી સમીર પર પડી. તેમણે જોયું કે બીજા બાળકો ઉત્સાહથી ભણી રહ્યા છે, પરંતુ સમીરની આંખો નિસ્તેજ હતી. મેડમ સમીરની પાસે આવ્યા અને ધીમેથી બોલ્યા, "બેટા, તું આજે કેમ આટલો ઉદાસ છે? છેલ્લા ઘણા દિવસોથી ભણવામાં પણ ધ્યાન નથી આપતો. બધું બરાબર તો છે ને?" સમીરે ચૂપચાપ માથું નમાવી દીધું. જયા મેડમને વધુ ચિંતા થઈ. તેમણે તેના હાથમાંથી તે કાગળ લઈ લીધો. કાગળ પર મોટા અક્ષરોમાં લખ્યું હતું, "આખરી ચેતવણી, ફી જમા કરો નહીં તો નામ કાઢી નાખવામાં આવશે." જયા મેડમે ઊંડો શ્વાસ લીધો અને તરત જ તે કાગળ લઈને પ્રિન્સિપાલની ઓફિસમાં પહોંચી ગયા. ઓફિસમાં બેઠેલા પ્રિન્સિપાલે કડક અવાજમાં કહ્યું, "મેમ, આ કોઈ નવો મામલો નથી. અમે તેને ઘણીવાર નોટિસ આપી છે. ફી નહીં ભરે તો સ્કૂલમાં ભણી શકશે નહીં. અને હા, જો તમને આટલી બધી સહાનુભૂતિ છે તો તમે જ તેની ફી ભરી દો." આ શબ્દો સાંભળીને સમીરના દિલ પર જાણે પહાડ તૂટી પડ્યો. તેની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. ઓફિસની બહાર નીકળતા જ તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો અને જયા મેડમને ભેટી પડ્યો. "મેડમ, હું શું કરું? મારા પપ્પા હવે આ દુનિયામાં નથી. મમ્મી મજૂરી કરીને માંડ 2 ટંકનું ખાવાનું પૂરું પાડે છે. ફીસના પૈસા ક્યાંથી આવે? શું મારે હવે સ્કૂલ છોડવી પડશે?" જયા મેડમ આ બાળકની હાલત જોઈને પોતાને રોકી ન શક્યા. તેમણે તરત જ સમીરને પોતાની છાતીએ લગાવી દીધો અને તેની પીઠ પર હાથ ફેરવતા કહ્યું, "બેટા, હવે બસ રડીશ નહીં. તારી આંખોમાં આંસુ મને સારા લાગતા નથી. હું સમજી ગઈ છું કે તારી સાથે કેટલી મોટી મુશ્કેલી આવી પડી છે, પરંતુ ગભરાઈશ નહીં. કોઈને કોઈ રસ્તો જરૂર નીકળશે." સમીર હજુ પણ ગંભીર સ્વરે રડતા રડતા બોલ્યો, "મેડમ, પપ્પાના ગયા પછી ઘર એમ પણ વેરવિખેર થઈ ગયું છે. મમ્મી મજૂરી કરીને ખાવાનું તો પૂરું પાડી દે છે, પરંતુ ફીસના પૈસા ક્યાંથી લાવે? જો મને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો તો મારા સપના પણ તૂટી જશે." તેની નિર્દોષતા અને પીડાએ જયા મેડમને અંદર સુધી હલાવી દીધા. તેમણે નક્કી કરી લીધું કે આ બાળકને આમ તૂટવા નહીં દે. તેમણે સમીરનો હાથ પકડ્યો અને કહ્યું, "ચાલ બેટા, આજે હું તારા ઘરે આવીશ. તારી મમ્મી સાથે વાત કરવી છે. જો હું તારી મમ્મી સાથે વાત કરીશ તો કદાચ કોઈ રસ્તો નીકળી આવશે." ક્લાસ પૂરો થતાં જયા મેડમે બેગ ઉઠાવી અને સમીરને સાથે લઈને સ્કૂલની બહાર નીકળ્યા. રસ્તો લાંબો હતો. સાંકડી ગલીઓ અને તૂટેલા રસ્તા ઉપરથી પસાર થતા બંને ધીમે ધીમે આગળ વધ્યા. સમીરના પગ ભારે હતા. જાણે તેને ડર હોય કે મમ્મીની ગરીબી જોઈને મેડમ ક્યાંક તેનાથી દૂર ન થઈ જાય. થોડી જ વાર પછી તેઓ એક જૂના અને જર્જરિત મકાન પાસે પહોંચ્યા. દિવાલ ઉપર ભેજ, છત પરથી ટપકતા પાણીના નિશાન અને દરવાજા પર તૂટેલું તાળું બધું તે ઘરની હાલત જણાવી રહ્યું હતું. સમીરે ધીમેથી દરવાજો ખોલ્યો અને બોલ્યો, "મમ્મી, જો હું આવી ગયો." અંદરથી એક નબળી સ્ત્રી બહાર આવી. તેના ચહેરા પર થાકના ઊંડા નિશાન અને આંખો નીચે કાળા કુંડાળા દેખાઈ રહ્યા હતા. આ હતા કમલા દેવી, સમીરના મમ્મી. તેમણે જોયું કે દીકરો પોતાની સાથે સ્કૂલના મેડમને લાવ્યો છે તો તે ગભરાઈ ગયા. "અરે બેટા, આ કોણ છે?" જયા મેડમે હસતા ચહેરા સાથે હાથ જોડ્યા. "નમસ્તે બહેન, હું સમીરની ક્લાસ ટીચર છું. આજે કંઈક જરૂરી વાત કરવી હતી એટલે તમારા ઘરે આવી ગઈ." કમલાદેવી તરત સંભાળી ગયા. તૂટેલી ખુરશી ખેંચીને બોલ્યા, "અરે મેડમજી, ઘર તો બહુ સાદું છે, પણ તમે બેસો. હું હમણાં જ પાણી લઈને આવું છું." થોડીવાર પછી તેમણે એક ગ્લાસ પાણી આપ્યું અને ચા મૂકી. ઘરમાં વધારે કંઈ નહોતું, પરંતુ મહેમાન ગતિમાં કોઈ કમી ન રાખી.
જયા મેડમે તેમની હાલત ધ્યાનથી જોઈ અને ધીમેથી પૂછ્યું, બહેનજી, તમે એકલા જ બધું સંભાળી રહ્યા છો? કમલાદેવીની આંખો ભરાઈ આવી. ધ્રુજતા અવાજે બોલ્યા, હા મેડમ, જ્યાં સુધી મારા પતિ હતા બધું બરાબર હતું. તે એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હતા, એટલે જ સમીરને આ સારી સ્કૂલમાં ભણાવી શક્યા. પણ નસીબે બધું છીનવી લીધું. તેમના અવસાન પછી હું એકલી રહી ગઈ. હવે મજૂરી કરીને 2 ટંકનું ખાવાનું તો પૂરું પાડી લઉં છું, પરંતુ ફીસ અને બીજા ખર્ચા ઉઠાવવા મારા માટે અશક્ય છે. ક્યારેક વિચારું છું કે દીકરાને સ્કૂલમાંથી કાઢી લઉં, પરંતુ તેનો નિર્દેશ ચહેરો જોઈને હિંમત થતી નથી. આ સાંભળીને જયા મેડમનું હૃદય પીગળી ગયું. તેમણે પોતાના હાથની સોનાની બંગડીઓ ઉતારીને કમલાદેવીના હાથમાં મૂકી દીધી. બહેનજી, આને રાખી લો અને કાલે જઈને સમીરની ફીસ ભરી દો. બીજી જરૂરિયાતોમાં પણ કામ આવશે. આ બાળક બહુ હોશિયાર છે, તેને ભણતા રોકશો નહીં. કમલાદેવીએ હાથ પાછળ ખેંચતા કહ્યું, ના મેડમ, હું તમારું ઘરેણું કેવી રીતે લઈ શકું? આ તો તમારા પોતાના પરિવારનો સહારો છે. પરંતુ જયા મેડમે જીદ કરતા કહ્યું, મારે પોતાના બાળકો નથી, પરંતુ સમીરમાં મને મારો દીકરો દેખાય છે. જો આ બાળક ભણતરથી વંચિત રહી ગયો તો મારું શિક્ષક હોવું જ બેકાર થઈ જશે. કમલાદેવીએ ભીની આંખોએ જયા મેડમે આપેલી બંગડીઓ લીધી. તેમને એવું લાગ્યું જાણે ભગવાને તેમની પુકાર સાંભળી લીધી હોય. આટલા દિવસોથી જે ચિંતા તેમની છાતી પર પથ્થર બનીને બેઠી હતી તે અચાનક હળવી થઈ ગઈ. તેમણે બંગડીઓને પોતાની આંખોથી લગાવી અને ભરાયેલા અવાજે બોલ્યા, મેડમ, હું નથી જાણતી કે ઉપકારનો બદલો કેવી રીતે ચૂકવીશ. તમે તો મને બહેનનો દરજ્જો આપી દીધો. ભગવાન તમને ક્યારેય દુઃખ ન આપે. જયા મેડમે તેમનો હાથ પકડીને કહ્યું, બહેનજી, આને ઉપકાર ન સમજો. અમારું કર્તવ્ય છે. સમીરમાં મને મારો દીકરો દેખાય છે. આ બાળકનું ભણતર ક્યારેય અટકવું જોઈએ નહીં. સમીર દરવાજા પર ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાં પહેલીવાર આશાની એક નવી રોશની ચમકી. તેણે મનોમન નક્કી કરી લીધું કે એક દિવસ મોટો થઈને હું જરૂર મારી મેડમનું ઋણ ચૂકવીશ. બીજા જ દિવસે કમલાદેવીએ તે બંગડીઓને ગીરવે મૂકીને સમીરની સ્કૂલની ફીસ જમા કરી દીધી. તેની પહોંચ હાથમાં લેતા જાણે તેમની આંખો પરથી બોજ ઉતરી ગયો. સમીરનું નામ કાઢી નાખવાનો ડર હવે ટળી ગયો. આ ફક્ત સ્કૂલની ફીસ ભરવાનો મામલો ન હતો, પરંતુ તેના સપનાને ફરીથી જીવંત કરવાની ક્ષણ હતી. હવે જયા મેડમે સમીર પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું. તે દરરોજ તેની નોટબુક તપાસતા, સવાલ પૂછતા અને દરેક નાની મોટી ભૂલ પર ટકોર કરતા. જ્યારે પણ ક્લાસમાં કોઈ મુશ્કેલ સવાલ આવતો, સમીર સૌથી પહેલા ઊભો થતો અને સાચો જવાબ આપતો. મેડમની આંખોમાં ગર્વની ચમક જોઈને તે વધુ મહેનત કરવા લાગ્યો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. સમીરે 8મું ધોરણ પાસ કર્યું, પછી 9મું અને પછી 10મું. તેના ભણતર સાથે ઘરની જવાબદારીઓ પણ વધવા લાગી. પિતાની કમીએ તેને ઉંમર પહેલા મોટો કરી દીધો. તેણે સમજી લીધું કે ફક્ત મમ્મી પર ઘર ચાલી શકે એમ નથી. 10મું પાસ કર્યા પછી તેને શેરીના બાળકોને ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું. સાંજે ઘરના તૂટેલા દરવાજા પર 4-5 બાળકો બેસી જતા અને સમીર તેમને મન લગાવીને ભણાવતો. બદલામાં મળતા પૈસાથી ઘરના ખર્ચમાં થોડી રાહત થવા લાગી. કમલાદેવી દીકરાની આ જવાબદારી જોઈને ભાવુક થઈ જતા. ક્યારેક તેના માથા પર હાથ ફેરવતા, ક્યારેક રડતી આંખે ભગવાનને કહેતા, હે પ્રભુ, મારા દીકરાના પરસેવાની દરેક બૂંદને સફળતામાં બદલી દેજે. જયા મેડમ પણ ઘણીવાર તેમના ઘરે આવતા, ક્યારેક ચોપડીઓ લાવીને આપતા અને ક્યારેક ફક્ત પોતાના શબ્દોથી હિંમત વધારતા. સમીર બેટા, તું બહુ હોશિયાર છે. યાદ રાખ, મુશ્કેલીઓ હંમેશા માણસને મજબૂત બનાવે છે. તેમના શબ્દો સમીર માટે દુઆથી ઓછા નહોતા. એક દિવસ તેણે મમ્મીને કહ્યું, મમ્મી, મારે વકીલ બનવું છે. મારે લોકોની મદદ કરવી છે. જેવી રીતે જયા મેડમે આપણી મદદ કરી, તેવી જ રીતે હું પણ બીજાનો સહારો બનવા માંગુ છું. કમલાદેવીએ દીકરાની આંખોમાં ચમક જોઈ અને ગર્વથી બોલ્યા, બેટા, હું ગરીબ છું, પણ તારું સપનું ક્યારેય અધૂરું નહીં રહેવા દઉં. જેટલું કરી શકીશ તેટલું કરીશ. બાકી ભગવાન અને તારી મહેનત તારો સાથ આપશે. પછી સમીરે કોલેજમાં પ્રવેશ લીધો.
હવે તેનું જીવન વધુ કઠિન થઈ ગયું. દિવસમાં કોલેજના ક્લાસ, રાત્રે ટ્યુશન અને ક્યારેક નાના મોટા કામ કરીને પૈસા ભેગા કરવા. તેની દિનચર્યા સંઘર્ષનું બીજું નામ બની ચૂકી હતી, પરંતુ તેની હિંમત આગની જેમ સળગી રહી હતી. તે વારંવાર પોતાને કહેતો, મારે મોટો થઈને કંઈક બનવું છે, જેથી મારી મેડમ અને મારી મમ્મી બંનેનું માથું ઊંચું કરી શકું. કોલેજમાં તેની ગણતરી સૌથી હોશિયાર વિદ્યાર્થીઓમાં થવા લાગી. ચર્ચા કરવાની હોય, સ્પર્ધા કરવાની હોય કે કોર્ટની કોઈ બાબત હોય, દરેક જગ્યાએ તેનું નામ ચમકવા લાગ્યું. ધીમે ધીમે તેની ઓળખ બનવા લાગી. અને પછી તે દિવસ પણ આવ્યો જ્યારે સમીરે લોનો અભ્યાસ પૂરો કર્યો અને પહેલીવાર વકીલનો કાળો કોટ પહેર્યો. અરીસા સામે ઊભા રહીને તેણે પોતાને જોયો. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે ધીમા અવાજમાં કહ્યું, મેડમ, આજે તમારો ત્યાગ સફળ થયો છે. વકીલનો કાળો કોટ પહેર્યા પછી સમીરનું જીવન ખરેખર બદલવા લાગ્યું. શરૂઆતના થોડા વર્ષો મુશ્કેલીથી પસાર થયા, પરંતુ તેની મહેનત અને લગને ધીમે ધીમે તેને એક જાણીતો વકીલ બનાવી દીધો. કોર્ટમાં તેના તર્ક એટલા સચોટ હતા કે જજ પણ તેની દલીલોની પ્રશંસા કરતા. લોકો દૂર દૂરથી તેની પાસે પોતાના કેસ લઈને આવવા લાગ્યા. ઘરની હાલત હવે તેવી નહોતી રહી. તૂટેલી દિવાલો અને ભેજવાળા રૂમોની જગ્યાએ હવે તેમણે એક નાનકડું પાક્કું મકાન બનાવી લીધું. કમલાદેવીની આંખોમાં હવે સંતોષની ચમક હતી. તેઓ ઘણીવાર આસપાસની સ્ત્રીઓને કહેતા, મારો દીકરો હવે મોટો વકીલ બની ગયો છે, તેના નામથી લોકો અમને ઓળખે છે. સમીરે મમ્મીના ચહેરા પર આ ગર્વ જોયો તો પોતાને વધુ ભાગ્યશાળી સમજવા લાગ્યો. તેના મનમાં હંમેશા એ જ રહેતું હતું કે આ બધું ફક્ત મમ્મી અને જયા મેડમની મહેનતથી થયું છે. આ દરમિયાન એક દિવસ તેની મમ્મીએ તેને કહ્યું, બેટા, હવે તું સેટલ થઈ ગયો છે, તો હવે ઘરમાં વહુ પણ આવી જવી જોઈએ. હું ઈચ્છું છું કે તારું જીવન પૂરું થાય. સમીરે પહેલા હસીને ટાળી દીધું, પછી છેવટે મમ્મીની જીદ આગળ ઝૂકવું પડ્યું. પરિવાર અને સંબંધીઓની મદદથી તેના લગ્ન એક સુશીલ અને શિક્ષિત છોકરી સીમા સાથે નક્કી થયા. લગ્ન ખૂબ ધામધૂમથી થયા. જાન નીકળી, ઢોલ વાગ્યા અને મમ્મીના આંગણામાં ફરીથી રોનક પાછી આવી. સીમા સ્વભાવથી સરળ અને સમજદાર હતી. તેણે લગ્ન પછી ફક્ત ઘર જ નહીં પણ કમલાદેવીની સેવાને પણ પોતાનું કર્તવ્ય માન્યું. ધીમે ધીમે ઘરમાં ખુશીઓની વર્ષા થવા લાગી. થોડા વર્ષો પછી સમીર અને સીમાને ત્યાં એક દીકરાનો જન્મ થયો. તે નાના બાળકે જાણે ઘરમાં દીવો પ્રગટાવી દીધો. કમલાદેવી તેને ખોળામાં લઈને કલાકો સુધી રમાડતા અને ભગવાનનો આભાર માનતા કે તેમણે તેમના વૃદ્ધાવસ્થામાં આ સુખ પણ આપી દીધું. હવે જીવન પાટા પર હતું. સમીરનું નામ ચારે બાજુ ગુંજી રહ્યું હતું. તેની પાસે પૈસા હતા, ઇજ્જત હતી અને એક સુખી પરિવાર પણ. પરંતુ આ ચમકદમક વચ્ચે ક્યાંક જયા મેડમનું નામ પાછળ છૂટી રહ્યું હતું. એક સાંજે જ્યારે સમીર ઓફિસથી પાછો ફર્યો તો તેણે મમ્મીને આંગણામાં એકલા બેઠેલા જોયા. તેમની આંખોમાં થોડી ભીનાશ હતી. સમીરે પાસે જઈને પૂછ્યું, મમ્મી, તમે કેમ રડી રહ્યા છો? શું તકલીફ છે? કમલાદેવીએ ધીમા અવાજમાં કહ્યું, ના બેટા, તકલીફ કોઈ નથી, બસ એક વાત મનમાં ફર્યા કરે છે. શું વાત છે? મમ્મી કમલાદેવીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે બેટા, તને કોઈ ભૂતકાળની એવી વાત યાદ છે કે જ્યારે તારું નામ સ્કૂલમાંથી કાઢવાનું હતું ત્યારે કોઈ સ્ત્રીએ તેની સોનાની બંગડીઓ ગીરવે મૂકીને તારી પડખે તે ઊભી રહી હતી. તે જયા મેડમ, જેમની કારણે તું આજે આ મુકામ પર છે. સમીર જાણે એકદમ ચોંકી ગયો. આટલા વર્ષોની દોડધામમાં તેણે ખરેખર જયા મેડમને યાદ જ નહોતા કર્યા. મમ્મીના અવાજમાં ધ્રુજારી હતી, બેટા, હું તો હવે વૃદ્ધ થઈ ગઈ છું. મારી છેલ્લી ઈચ્છા એ છે કે તું એકવાર જયા મેડમને મળી લે. તેમને દેખાડ કે તેમનો સમીર કેટલો મોટો માણસ થઈ ગયો છે. તારી સફળતાનો સૌથી મોટો ભાગ તેમનો પણ છે. સમીર ચૂપ થઈ ગયો. તેની આંખો ભરાઈ આવી. તે મમ્મીના પગમાં બેસી ગયો અને બોલ્યો, મમ્મી, તમે સાચું કહ્યું. હું તો ભૂલી જ ગયો હતો. પરંતુ હવે વધુ મોડું નહીં થાય. કાલે જ હું તેમને શોધવાનું શરૂ કરીશ. મમ્મીએ દીકરાના માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, આજ મારી સૌથી મોટી ખુશી હશે. જે સ્ત્રીએ તને દીકરો સમજ્યો તેને આજે દીકરો બનીને તું ભેટી લઈશ તો મારા દિલને શાંતિ મળશે. તે રાત્રે સમીર મોડી રાત સુધી ઊંઘી શક્યો નહીં.
ભૂતકાળની બધી યાદો તેની આંખો સામે ફરતી રહી. ક્લાસનો ખૂણો, હાથમાં કરચલી વળેલું ફીઝનું નોટિસ પેપર, પ્રિન્સિપાલનો કઠોર વ્યવહાર અને પછી મેડમની મમતાથી ભરેલી આંખો. તેના દિલમાં કૃતજ્ઞતાનું પૂર ઉમટી પડ્યું. બીજી સવારે તેને સૌથી પહેલા મમ્મીના આશીર્વાદ લીધા અને કહ્યું, મમ્મી, હું હવે મારા મેડમને જરૂરથી શોધી લઈશ. ભલે તે ગમે ત્યાં હોય, તેમને શોધીને જ રહીશ. સમીરે મમ્મીને વાયદો તો કરી લીધો હતો, પરંતુ તે એટલું સરળ નહોતું. આટલા બધા વર્ષો પસાર થઈ ગયા હતા. સ્કૂલના જૂના રેકોર્ડ ધૂળમાં દટાયેલા પડ્યા હતા. તેમ છતાં તેને હિંમત ન હારી. તે સૌથી પહેલા તે જ સ્કૂલમાં પહોંચ્યો જ્યાં ક્યારેક તેનું બાળપણ વીત્યું હતું. ગેટ તૂટેલો હતો, દિવાલ ઉપર વેલ ચડી ગઈ હતી અને ક્લાસરૂમ જર્જરિત થઈ ગયા હતા. ત્યાં ડ્યુટી કરી રહેલા એક વૃદ્ધ ચોકીદારને તેણે જયા મેડમ વિશે પૂછ્યું. ચોકીદારે કહ્યું, બેટા, હું તો પછીથી અહીં આવ્યો છું, પરંતુ જૂના સ્ટાફનો રેકોર્ડ ઓફિસમાં પડ્યો છે. કદાચ તને ત્યાંથી કંઈક મળી જાય. સમીરે રેકોર્ડ રૂમમાં જઈને જૂની ફાઇલો તપાસી. ધૂળ ઉડી રહી હતી, આંખો બળી રહી હતી, પરંતુ તેના દિલમાં આશા જીવંત હતી. કલાકોની શોધ પછી તેને એક ફાઇલ મળી જેમાં શિક્ષકોના સરનામા નોંધેલા હતા. તેમાં જયા મેડમનું નામ જોઈને તેનો શ્વાસ ઠંડો પડ્યો. ત્યાં બે સરનામા લખ્યા હતા, એક જૂનું અને એક નવું. તે તરત ત્યાં પહોંચ્યો. પહેલું સરનામું હવે ખાલી પડ્યું હતું, પરંતુ બીજા સરનામે જઈને તેણે જોયું. એક નાનકડું તૂટેલું ઘર છે. દરવાજો ખખડાવવા પર એક પાતળી સ્ત્રીએ દરવાજો ખોલ્યો. વાળ સફેદ થઈ ગયા હતા, હાથમાં લાકડીનો સહારો હતો. ચહેરા પર કરચલીઓ ઊંડી પડી ગઈ હતી. સમીરે એક નજર જોઈ અને ઓળખી ગયો. તે તેના જયા મેડમ જ હતા. તરત જ તેમને પગે લાગ્યો. જયા મેડમ ચોંકી ગયા. બેટા, તું કોણ છે? તું કેમ મને પગે લાગે છે? સમીરની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેડમ, તમે મને ના ઓળખ્યો? હું તે જ સમીર છું, તમારો વિદ્યાર્થી, જેને તમે તમારી સોનાની બંગડીઓ આપીને ભણાવ્યો હતો. જયા મેડમે ધ્યાનથી જોયું અને તેમની આંખો પણ ભરાઈ આવી. અરે, તું તે જ સમીર છે? ભગવાન, આજે મારી તપસ્યા પૂરી થઈ. મેડમે સમીરને ગળે લગાવ્યો. બંનેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. સમીરે ઘરની અંદર પગ મૂક્યો તો તેની હાલત જોઈને તેનું દિલ તૂટી ગયું. ઘર તૂટેલું ફૂટેલું હતું, ફ્લોર ઉખડી ગયો હતો અને અંદર બહુ સાદો સામાન પડ્યો હતો. તેણે પૂછ્યું, મેડમ, તમે અહીં એકલા કેમ છો? તમારા પતિ? જયા મેડમે ધીમા અવાજમાં કહ્યું, પતિના અવસાન પછી મારા દિયરે બધી જમીન પર કબજો કરી લીધો. પોલીસ સુધી ગઈ, પરંતુ પૈસાવાળાઓએ બધાને ખરીદી લીધા. હવે હું એકલી અહીં રહું છું. સમીરે તેમનો હાથ પકડતા કહ્યું, મેડમ, હવે તમારે વધુ તકલીફ સહન કરવી નહીં પડે. હવે તમારો દીકરો વકીલ છે. હું તમારો કેસ લડીશ અને તમારી જમીન તમને પાછી અપાવીશ. થોડા મહિનાની સખત મહેનત પછી સમીરે કોર્ટમાં તે કેસ જીતી લીધો. મેડમની જમીન અને હક પાછા મળી ગયા. પરંતુ સૌથી મોટી જીત એ હતી કે હવે તે એકલા નહોતા રહ્યા. સમીર તેમને પોતાના ઘરે લઈ આવ્યો. મમ્મી કમલાદેવીએ બહેનની જેમ તેમને ગળે લગાવ્યા. સીમાએ તેમનું ધ્યાન પોતાની મમ્મીની જેમ રાખવાનું શરૂ કર્યું અને સમીરના બાળકો તેમને નાની કહીને બોલાવતા. હવે જયા મેડમ ફરીથી હસવા લાગ્યા. તેઓ ઘણીવાર સમીરને કહેતા, બેટા, મેં તને બાળપણમાં ભણાવ્યો, પરંતુ સાચો ભણાવ્યો હતો, પણ તે મને શીખવ્યું કે સારા કર્મ ક્યારેય વ્યર્થ જતા નથી. મિત્રો, આ વાર્તા આપણને ઘણું બધું શીખવી જાય છે કે એક શિક્ષકનો ત્યાગ, એક માનો સંઘર્ષ અને એક સાચા શિષ્યની, સાચા વિદ્યાર્થીની કૃતજ્ઞતા મળીને જીવનને નવો અર્થ આપી શકાય છે. પરંતુ શું તમને પણ લાગે છે કે જો આપણે આપણા જીવનમાં કોઈના ઉપકારને યાદ રાખીએ અને સાચા સમયે આપણું ઋણ ચૂકવીએ તો આપણો સમાજ પણ વધુ સુંદર થઈ જાય? મિત્રો, હું આશા રાખું કે તમને આજની આ વાર્તા ખરેખર પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો. અમારી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી નવા આવનારા વિડીયો તમને સાંભળવા મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.